એક નાનકડા ગામમાં ઘણા ખેડૂતો રહેતા હતા. વર્ષના શરૂઆતમાં બધા ખેડૂતો સાથે મળીને પોતાના ખેતરમાં પાક વાવી દીધો. સૌના ચહેરા પર ખુશી હતી. આ વર્ષે પાક સારું આવશે એવી આશા હતી. પણ અચાનક જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. માવઠા જેવો ભારે વરસાદ પડ્યો. ખેતરમાં ભરાઈ ગયેલું પાણી પાકને બગાડી ગયું. બધા ખેડૂતોના મહેનતના દાણા જમીન સાથે મિશાઈ ગયા. ગામમાં દુઃખનો માહોલ છવાઈ ગયો. ખેડૂતો ભેગા થયા અને નક્કી કર્યું કે સરકાર પાસે મદદ માંગવી જોઈએ. તેઓએ સરકાર પાસે પાકના ધિરાણ માફી કરો અને નુકસાનની ભરપાઈ આપો એવી માંગણી કરી. સરકારે તેમની માંગને અવગણી દીધી. ખેડૂતોનો ગુસ્સો વધતો ગયો. આખા રાજ્યમાં આંદોલન ફાટી નીકળ્યું. ખેડૂતો રસ્તા પર ઉતર્યા, ધરણા કર્યા, નારા લગાવ્યા, અમારી મહેનતનો માન આપો, ધિરાણ માફી આપો. આંદોલન ધીમે ધીમે ઉગ્ર બન્યું. આખું રાજ્ય હિલી ગયું. અંતે આ આંદોલન એટલું મોટું બન્યું કે સરકાર પર દબાણ આવ્યું. ચૂંટણીઓ આવી ત્યારે ખેડૂતો એક થઈ ગયા અને નક્કી કર્યું કે જે અમારી વાત નહીં સાંભળે તેને સત્તામાં રહેવાનો હક નથી. ચૂંટણીના પરિણામે જૂની સરકાર હારી ગઈ અને નવી સરકાર બની જે ખેડૂતોના હિત માટે કામ કરવાનું વચન આપ્યું. ખેડૂતોના ચહેરા પર ફરીથી આશાની કિરણ ઝળહળી ઉઠી. સંદેશ: દેશનો અન્નદાતા ખેડૂત છે. જો ખેડૂત ઊભો ન રહી શકે તો દેશ પણ ઊભો નહીં રહી શકે.